ગાંધીના ગુજરાતમાં પોલીસ વિભાગ સતત કહેતું હોય છે કે ગુજરાતમાં કડક રીતે દારૂબંધીનો અમલ કરવામાં આવે છે. ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે, પરંતુ અવારનવાર દારૂ પકડાવાના જે કિસ્સાઓ સામે આવતા હોય છે એ પરથી એક વાત સાબિત થઈ જાય છે કે આજ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામનો જે શબ્દ છે એ ખાલી ને ખાલી મજાક જેવું છે, એમાં કોઈ સત્યતા નથી. આમ તો દારૂ એવી જગ્યાએથી પકડાતો હોય છે કે જ્યાં સામાન્ય રીતે માણસોની અવરજવર ઓછી હોય અથવા તો નહીવત હોય, પરંતુ તમને હવે તો દારૂ પીવાવાળા અને વહેંચવાવાળા એવા બેફામ થઈ ગયા છે કે હવે દારૂની બોટલો એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાંથી પણ મળી આવે છે. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલ મળી આવી હોય એવો વિડીયો વાયરલ થયો છે. 1200 બેડની હોસ્પિટલ પાસે જાહેરમાં દારૂની બોટલ પડી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઠેર ઠેર પડેલા કચરાના ઢગલા અને ગંદકીના વિડીયો પણ સામે આવ્યા છે. આ અંગે સિવિલ પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં ઘણીવાર વિવાદ થઈ ચૂક્યા છે. હોસ્પિટલમાં ભુવા સારવાર કરવા માટે આવતા હોય એ બાબતનો એક વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં તંત્ર અને મેડિકલ પ્રશાસનની ખૂબ જ ગંદી મજાક ઉડી હતી. ત્યારબાદ હવે ફરીથી એકવાર દારૂની બોટલને લઈને સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલ પાસેનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દારૂની બોટલો પડેલી દેખાય છે. જાહેરમાં જ કોઈ વ્યક્તિએ દારૂ પીને બોટલ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફેંકી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ઘણીવાર કચરાના ઢગલા એ હદના જામી ગયા હોય છે કે કચરા પેટીઓ પેક થઈ ગયું દેખાતું હોય છે. આજુબાજુ બધી જ જગ્યાએ કચરો જ પડેલો હોય છે. હોસ્પિટલની લિફ્ટની જો તમે હાલત જુઓ તો ત્યાં પણ લોકોએ પાન મસાલા થૂકીને ગંદકી કરેલી દેખાતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં ખાનગી સિક્યોરિટી એજન્સી રાખવામાં આવી છે. ગેટ પાસે સારા એવા બાઉન્સરોની વ્યવસ્થા છે, જે આવતા જતા દરેકની ગતિવિધિનું ધ્યાન રાખે છે અને તમામનું સઘન ચેકિંગ પણ કરે છે. હોસ્પિટલ તંત્રનું એવું માનવું છે કે દરેક જગ્યાએ સિક્યુરિટી એજન્સી સારી રીતે કામ કરે છે, પરંતુ સત્ય એ છે કે આ તમામ દાવા પોકળ છે, પાયાવિહોણા છે અને ખોટા છે. આટલી ચુસ્ત સિક્યોરિટી હોય હોસ્પિટલમાં, આટલી ચુસ્ત સિક્યોરિટી કેમ્પસમાં રાખવામાં આવી હોય અને છતાં પણ કોઈ વ્યક્તિ દારૂ પીને એની ખાલી બોટલો કેમ્પસમાં ફેંકી દે, સિક્યોરિટીની હાજરીમાં દારૂની બોટલો હોસ્પિટલમાં પ્રવેશી જાય, એવું કઈ રીતે શક્ય બને? સાવ સામાન્ય માણસને પણ ખબર પડી જાય કે આમાં કોઈ અંદરનો જ માણસ ફૂટેલો છે. અજાણી વ્યક્તિઓ દારૂ પીને બોટલ કેમ્પસમાં નાખી જાય છે, છતાં સિક્યોરિટીને જાણ પણ થતી નથી. સાહેબ, કઈ રીતે આવું શક્ય બને? અગાઉ પણ સિક્યોરિટીની હાજરીમાં જ ભૂવો આઈસીયુ સુધી પહોંચીને વિધિ કરી ગયો હતો. ત્યારે હવે ફરીથી દારૂની બોટલો મળી આવતા સિક્યોરિટી એજન્સી સામે સવાલ ઊભા થયા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરાવી રહ્યા છીએ. આશા રાખીએ કે આ કહેવાતી તપાસનું કંઈક સારું પરિણામ આવે અને હોસ્પિટલમાં ચાલતા આ ગોરખ ધંધા જલ્દી બંધ થાય. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.